દિનેશ ચૌહાણ પાલીતાણાથી એનિમલ ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો। એક નાનકડો એવો સેવાનો વિડીયો છે એટલે અવશ્ય કહું છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો। આજ તમે મારી પાછળ જોઈ શકો છો ગૌ માતા નંદી મહારાજ નિરણ ખાઈ રહ્યા છે। આજે નિરણ ખાઈ રહ્યા છે એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી ખાઈ રહ્યા છે, બરોબર। અનેક વાર હું નિરણ નાખી ચૂક્યો છું પણ આજે ખૂબ સરસ મજાનો દિવસ હતો એટલે આપણે આજે પણ એક 40 મણ નિરણ રામ ભરોસે આવી હતી, અલગ અલગ દાતાઓના સહયોગથી આવી હતી એટલે આપણે આજે મોકળકા ગામમાં છીએ, તેમજ આગળ એની આગળ પણ નાખી છે અલગ અલગ વિસ્તારમાં। એટલે અવશ્ય કહું છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને જો તમે વધુમાં વધુ વિડીયો શેર કરશો અને અમને વધુ લોકો સપોર્ટ કરશે તો અમે વધુ સેવા કરવાનો ભાવ રાખશું અને હંમેશા અમારો વધુ સેવા કરવાનો ભાવ હોય છે। એટલે ખાસ અવશ્ય કહું છું કે વરસાદ વરસે એ ભેગી કઈ ગૌ માતાને ખાવા માટે નિરણ મળી નથી જતી। વરસાદ થયાના 15 થી 17 દિવસ થયા છે, નાનું નાનું ઘાસ થયું છે, હજી મોઢા મારતા હોય પણ મોઢામાં બરાબર આવતું ન હોય એટલે આપણે નક્કી કર્યું હતું કે 15 દિવસ સખત આપણે નિરણ નાખશું તો દરરોજ આપણે નિરણ નાખતા હોય, રાતના ભાગે વરસાદ હોય તો રાતે પણ નિરણ નાખતા હોય છે। એટલે મારી પાછળ તમે જોઈ શકો છો એ નિરણ આજે આપણે નીરી છે એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી નીરી છે। અનેક વાર હું વિડીયોમાં બોલી ચૂક્યો છું કે જે સેવા છે એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી કરું છું। તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ અબોજીવ ઘાયલ દેખાય અથવા કોઈ પણ તકલીફમાં દેખાય તો તાત્કાલિક કોલ કરજો। તમને આપણો મોબાઈલ નંબર સાઈડમાં આપેલો છે, એ જ મારો મોબાઈલ નંબર છે અને સાઈડમાં જે મારું સ્કેનર છે એ મારું પોતાનું છે। અને દાન કરતા પહેલા એકવાર અવશ્ય મારો ફોન કરજો જેથી કરી અને મને ખબર પડે કે નહીં હકીકત આપણામાં દાન આવે છે, બરોબર। મારો મોબાઈલ નંબર છે 9624716186। આ નંબર ઉપર કોલ કરજો। તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ અબોજીવ ઘાયલ દેખાય તો ફરી પાછો કહી દઉં છું હજી ઘણી બધી સેવા આપણે કરવાની છે। આજે અહીંયા કેટલી નિરણ નાખી છે, જ્યાંથી આગળ નાખી છે ત્યાંનો પણ હું વિડીયો તમને અવશ્ય બતાવું છું। એટલે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરી વધુમાં વધુ લોકો આપણને સપોર્ટ કરે અને આપણે પોતે વધુમાં વધુ સેવા કરી શકીએ, મહેનતમાં જાઉં તો અવશ્ય કહું છું મારી સાથે ખાસ સંતુભાઈ પાળિયાદવાળા છે તો અવશ્ય સંતુભાઈ પાળિયાદવાળા બે શબ્દો કહેશે। જી નમસ્કાર દર્શક મિત્રો, દિનેશભાઈની સેવા ખૂબ જ સારી છે અને સરાહનીય છે। દિનેશભાઈની સેવા માટે જેટલું કહીએ તેટલું થોડું છે। આજે દિનેશભાઈને મોકળકા પુલ ઉપર જોયા અને હું ગાડી લઈને ઊભો રહ્યો છું કે દિનેશભાઈની સેવા ખરેખર પ્રશંસનીય છે। આપણે અનેક વાર અલગ અલગ વિસ્તારમાં સેવા આપતા હોય, અલગ અલગ લોકો આપણને ખૂબ આપણી સેવાને બિરદાવતા હોય છે। જે લોકો મારી સેવાને બિરદાવે છે એ તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને તમે લોકો વિડીયો ખૂબ એટલે ખૂબ શેર કરો છો, મને વધુમાં વધુ સપોર્ટ મળશે તો વહેલીથી વહેલી તકે આપણે સરસ મજાની નાની એવી એનિમલ એમ્બ્યુલન્સ પણ લેવાની તૈયારીમાં છીએ। તો અવશ્ય કહું છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરજો। હજી આગળનો ભાગ હું તમને બતાવું ત્યાં સુધીમાં તમે વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને વિડીયોના અંત સુધી બન્યા રહેજો। મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે પાછળ ગૌ માતા અને નંદી મહારાજ છે અને નિરણ નિરીથી બધા ખાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો। આ જે નિરણ નિરીથી એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી નિરીથી અને અવશ્ય એક વાત કહેવાનું ભૂલાઈ જાય છે એટલે આજે કહી દઉં છું કે હું કોઈ NGO, કોઈ ટ્રસ્ટ અથવા કોઈ સંગઠન અથવા કોઈ પણ વોટ્સઅપ ગ્રુપ સાથે જોડાયેલો વ્યક્તિ નથી। મારા વ્યક્તિગત હું સેવા આપું છું, અલગ અલગ વિસ્તારમાં સેવા આપતો હોઉં છું। તમે જે લોકો તમારી યથાશક્તિ પ્રમાણે મને દાન કરો છો એમાંથી હું આવું નિરણ, તરબૂચ તેમજ અન્ય દવાઓ ખરીદતો હોઉં છું છે એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી ખરીદતો હોઉં છું। એટલે અવશ્ય કહું છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો। આપણે આની પહેલાં મોકળકા ઉપર ઘણી બધી નિરણ નાખી, અહીંયા પણ ઘણા બધા ગૌ માતા છે, તમને હું બતાવી દઉં છું છે ને આ બધાને નીરી દીધી છે। હવે હજી એકવાર આગળ નીરેલી છે, ત્યાં પણ ઘણા બધા ગૌ માતા અને નંદી મહારાજ છે એને પણ આપણે નીરવાની છે, નીરી દીધી છે અને એ ગૌ માતા પણ ખાતા હશે। એટલે અવશ્ય કહું છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારા સાથ સપોર્ટની ખાસ જરૂર છે। એટલે અવશ્ય જો તમે વધુ સપોર્ટ કરશો તો અમે વધુ સેવા કરી શકશું અને વધુ મહેનત કરી અને વધારે ગૌ માતા અને નંદી મહારાજને પેટ ભરવાનું કામ કરશું। એટલે અવશ્ય કહું છું વધુમાં વધુ વિડીયો શેર કરજો જેથી કરી વધુમાં વધુ સપોર્ટ મળે અને વધુમાં વધુ સેવા કરી શકે, મહેનત છે, બરાબર। એટલે અવશ્ય કહું છું વિડીયોને શેર કરવાનું ચૂકતા નહીં। આજે હું એકલો છું એટલે જાતે મોબાઈલ પકડી અને જાતે વિડીયો ઉતારી રહ્યો છું કેમ કે મારો મિત્ર આજે કામથી બહાર ગયો છે। તો અવશ્ય કહું છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો। હવે હું તમને બતાવું આનો આગળનો મિત્રો, આ રોડથી જે રાજમાં દેખાય છે એ મેરડીમાનું મંદિર છે અને એક્ઝેક્ટલી એની સામે તમે જોઈ શકો છો ગૌ માતા અને નંદી મહારાજ છે એ નિરણ ખાઈ રહ્યા છે। આજે નિરણ ખાઈ રહ્યા છે એ ખાસ તમને બતાવવાનું કારણ કે આપણે રોડે નાખીએ છીએ, બરાબર। એટલે જેથી કરી અને જે એમ કહેવાય ને કે રોડ ઉપર જે ગૌ માતા અને નંદી મહારાજ નિરણ અથવા ખાવાનું ગોતતા હોય એને ખાવાનું મળી રહે। અમારી પાછળ તમે જોઈ રહ્યા છો લીલું છે, બરાબર, પણ એ ગૌ માતા નંદી મહારાજ ખાય નહીં કેમ કે એ બધું એવું સરખું ખર છે, બરાબર। એટલે આજે ગૌ માતાને આપણે નિરણ નીરી છે તો બહુ ભાવ અને પ્રેમથી ખાઈ રહ્યા છે। એટલે અવશ્ય કહું છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરજો। આજે સેવાનું કાર્ય છે
એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી કરતો હોઉં છું, બરાબર. એટલે અવશ્ય કહું છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરજો, જેથી કરી વધુમાં વધુ ગૌમાતા અને નંદી મહારાજની સેવા કરી શકીએ. તો ફરી પાછું કહું છું વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય મુરલીધર.